આપણને એમ થાય કે પપ્પા મજૂરી કરે છે, રોજના 800 રૂપિયાનું કામ થોડું આપણે 1 કલાકમાં 800 કમાઈ લેશું. જિંદગીની ખરાબમાં ખરાબ ઘટના બને, તમારી પાસે 2 ઓપ્શન હોય. દુનિયામાં કોઈ દિવસ ક્યાંય મેજિક થતું જ નથી. 3 શબ્દોથી જીવન બદલી જાય. એક્સેપ્ટ કરતા શીખો, અવેર જાગૃત રહેતા શીખો અને ઓબ્ઝર્વેશન કરતા શીખો. જેટલું ફાસ્ટ અને ફર્સ્ટ તમારું ઓબ્ઝર્વેશન હશે એટલી તમને ક્લેરિટી બહુ સ્પીડથી મળશે, તમને ઓપોર્ચ્યુનિટી બહુ સ્પીડથી મળશે. આ દુનિયામાં જેટલા પણ લીડર્સ છે ને એ લીડર હતા જ નહીં. એ લોકોએ ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરી, એમને કન્વર્ટ કરી રિસ્પોન્સિબિલિટીમાં. હતી શું ઓપોર્ચ્યુનિટી? લીધીને શું કર્યું તો કે અમે જવાબદાર બન્યા અને બનાવી રિસ્પોન્સિબિલિટી, અને એમાં સાચા સાબિત થયા એટલે દુનિયા એને એઝ અ લીડર ઓળખે છે. તો લાઈફના ટર્નિંગ પોઈન્ટ કોઈ દિવસ આવતા જ નથી, એમને બનાવવા પડે છે. આપણે પેલું સૂત્ર છે ને કે મજા આવી, કોઈ આપણને પૂછે તો અમે કહીએ ને મજા આવે નહીં, મજા લેવી પડે. એમ જીવનમાં ક્યાંય ટર્નિંગ પોઈન્ટ હોતા જ નથી, તમારે ઓલવેઝ એને પોઝિટિવ લઈને બનાવવા પડે છે. જિંદગીની ખરાબમાં ખરાબ ઘટના બને, તમારી પાસે 2 ઓપ્શન હોય. કાં તો છોડ દો, કાં તો છોડ દો, કાં તો લડ લો. મતલબ કાં તો ભાગ લો અથવા તો ભાગ લો. પાર્ટિસિપેટ અથવા તો રન. જે પાર્ટિસિપેટ કરે એના માટે ટર્નિંગ પોઈન્ટ, જે ભાગી લે એના માટે ટર્નિંગ પોઈન્ટ. બરાબર. આપણે હાર્દિક પંડ્યાને જાણીએ છીએ, લાઈફની અંદર કેટલા પ્રોબ્લેમ્સ આવ્યા, પણ એને પાર્ટિસિપેટ કર્યું, એને ભાગ્યું નહીં. તો આજે એવું કહી શકાય કે એ એમની લાઈફના ટર્નિંગ પોઈન્ટ્સ હતા. એટલે મારા તમારા માધ્યમથી યુવાનોને એટલી ખાલી એક માહિતી આપવી છે કે દુનિયામાં કોઈ દિવસ કોઈ મેજિક થતું જ નથી. આપણે કહીએ ને કે ઓહો આની લાઈફ બદલી ગઈ, નસીબ કેટલું જોરદાર હશે, ઓહો કેટલી સિસ્ટમેટિક એની લાઈફ ચાલે છે, આટલું બધું મળ્યું. દુનિયામાં કોઈ દિવસ ક્યાંય મેજિક થતું જ નથી. થાય છે ને તો એ પ્રેક્ટિસનો પ્રભાવ થાય છે. 25 વર્ષ, 10 વર્ષ, 5 વર્ષ, 5 મહિના, 50 કલાક કે 5 કલાક કોઈ વ્યક્તિએ કરેલી પ્રેક્ટિસ છે ને લોકોને મેજિક લાગે છે. પેલું સૂર્યકુમારના કેચની વાત કરી, 100%ની વાત છે. મેજિક કે થતું જ નથી દુનિયામાં, અને કોઈ દુનિયામાં શોર્ટકટ હોતું જ નથી. મારા પપ્પા મને એવું શીખવાડતા, જ્યારે મેં પહેલી કમાણી હાથમાં એમને ધરી 750 રૂપિયા, અને કયા વર્ષમાં? 2013માં જ્યારે મારું 12મું કમ્પ્લીટ થયું. 2010માં મારું 12મું કમ્પ્લીટ થયું. ત્યાં સુધી આપણે એઝ અ આસિસ્ટન્ટ જોબ કરતા, કોઈ પેપર તપાસવાનું હોય તો પેપર તપાસીએ, ક્લાસ કંટ્રોલ કરીએ. મને બહુ સરસ, કારણ કે એ સમયે પૈસા બનાવી લેવાની ભૂખ હોય. આપણી ઉંમર જેમ નાની હોય ને એમ સપનાઓ બહુ મોટા હોય, ઉડાન બહુ મોટી હોય. આપણને એમ થાય કે પપ્પા મજૂરી કરે છે, એમને ખબર ન પડે રોજના 800 રૂપિયાનું કામ થોડું આપણે 1 કલાકમાં 800 કમાઈ લેશું. તો મને કહેતા કે 500 રૂપિયા તું મજૂરી કરીને હાથમાં કમા, અને તું માન કે પોટલાનું કામ કરતો હોય એમ્બ્રોઇડરી મશીનનું ને એનું, તો આગળ પોટલું હોય એટલે દંડ રૂપે 50 રૂપિયા પોલીસવાળા ભાઈ લઈ લે. તો તારા કમાયેલામાંથી પણ 50 રૂપિયા કોઈ લઈ લેતું હોય તો આ દુનિયા મફતનું કાંઈ મળવાનું નથી. એટલે શોર્ટકટ ક્યાંય છે જ નહીં. શોર્ટકટમાં 100માંથી 99 ફેલ થાય, એક જ સફળ થાય. તો જેટલા યુવાનો શોર્ટકટથી પછી ફ્રેમ બનાવવા માંગતા હોય, પૈસા બનાવવા માંગતા હોય, સંબંધો બનાવવા માંગતા હોય કે પોતાના અસ્તિત્વને અજવાળવા માંગતા હોય, યાદથી નક્કી કરી લ્યો કાલથી શોર્ટકટ બંધ કરી દેજો. શોર્ટકટ બંધ નહીં કરો તો તમારું કટ થઈ જવાનું છે. એ જે તમે કનેક્શન બાંધતા હશે કટ થઈ જશે. કેમ કે શોર્ટકટથી સફળતા ક્યારે મળતી જ નથી. શોર્ટ ટર્મ ગેઇન હશે ને એ લોંગ ટર્મ પેઇન આપશે, અને લોંગ ટર્મ ગેઇન હશે ને એ તમને ખૂબ મજાનું પેઇન આપશે. તમને લાગે થોડીક વાર પેઇન કે કેટલું પેઇન થયું એમ, પણ જેટલું વધારે પેઇન હશે ને એટલું વધારે ગેઇન આવશે. આ સિદ્ધાંત છે. અને એ સિદ્ધાંતને પકડવા માટે કોઈ પણ દિવસ, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં ટર્નિંગ પોઈન્ટ જાતે જ બનાવવા પડશે. તક કોઈ લઈને આવશે જ નહીં, તમારે જાતે ક્રિએટ કરવી પડશે. આ દુનિયામાં કોઈ મનીષ વગાસિયા, કોઈ મોટિવેશનલ સ્પીકર, કોઈ ટ્રાન્સફોર્મેશનલ સ્પીકર, કોઈ બાબા, કોઈ ગુરુ, અને કોઈ તમારું જોનારાઓ, કોઈ મૂકનારાઓ, કોઈ તમારા જીવનને બદલે નહીં. તમારું જીવન તમે જાતે જ બદલો. અરીસાની સામે ઉભા રહ્યો જે વ્યક્તિ દેખાય એ જ તમારા જીવનને બદલે, અને તમે પોતે જુઓ. તમારે જ નક્કી કરવું પડે કે મારે બદલવું છે. અને કે ને ઘણા પ્રોગ્રામની ડેટ લખાવે એટલે કે શું લાગે તમને આ લોકો સમજી જશે, આ લોકો સુધરી જશે? તો હું ડેટમાં બી, ફોનમાં બી એ જ વાત કરું, અને સામે પ્રોગ્રામમાં માઇક લઉં ત્યારે એ જ વાત કરું કે આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ સુધરી જાય, જો સુધરવું હોય તો કોઈ પણ વ્યક્તિ સુધરી જાય, અને આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ સુધરે નહીં જો સુધરવું ન હોય તો. મતલબ કોઈ વ્યક્તિ ધારે તો વ્યક્તિ સુધરતો નથી, એને ઈચ્છા થાય તો જ સુધરે છે. બદલાવ એના અંદરથી જ હોય છે. અમે તો ખાલી નિમિત્ત બનીએ છીએ, પ્રેરક બનીએ છીએ, માધ્યમ બનીએ છીએ.